જોશીપુરા વિસ્તારની અંદર ભગતગુરુ આશ્રમ સૂર્ય મંદિર આવેલું છે। ત્યાંના બાપુ મહામંડલેશ્વર 1008 જગદીદાસ બાપુએ પવિત્ર અને સુંદર એવા પુરુષોત્તમ માસની અંદર આ પવિત્ર જગ્યામાં 4 કથાનું આયોજન કરેલું છે। પહેલી કથા ભાગવત સપ્તાહ હતી, બીજી કથા રામદેવ માનસ કથા હતી, જેની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ છે અને 31 જ્યોતનો અડવાડા દેવનો જ્યોત પણ કરવામાં આવી છે। એના પણ સૌ દર્શન કરે છે। આ 2 દિવસ આ 2 કથાની અંદર આ વિસ્તારના જોશીપુરા અને જુનાગઢ વિસ્તારના તમામ ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં તેનો લાભ રહ્યા છે અને બંને ભક્તોએ પહેલાં અશોકભાઈ જોશીએ ભાગવત કથા કરી અને રાધાકૃષ્ણ શાસ્ત્રીએ આ રામદેવ માનસ કથાનું રસપાન કરાવ્યું, પણ બંને વક્તાઓએ એટલી સુંદર મજાની કથા કરી છે કે દરેક માનવીના જીવનમાં, બહેનોના જીવનના, કુટુંબમાં સંસ્કાર આવે, એના જે સંતાનો છે એની અંદર સંસ્કાર આવે અને લીલા ચરિત્રનું એવું બધું સરસ સુરીલી સંગીતની ભાષામાં સંગીતજ્ઞોની સાથે સાથે આખા જૂનાગઢની પ્રજાનું જોઈ શકે, સાંભળી શકે એના માટે ઋષિ સ્ટુડિયો દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે, જે પણ મફતમાં છે અને સેવક તરીકે કામ કરે છે। અને યુટ્યુબની ચેનલની અંદર ભાગવત ગુરુ આશ્રમ જો આપ શરૂ કરશો એટલે તમને ઘરે બેઠા પણ રામકથાનું અને આવતીકાલે હવે જે શિવકથા શરૂ થવાની છે એની છેલ્લે રામકથાનું પણ તમને લાભ મળી શકશે। મારા તમામ ભાઈઓ બહેનોની વિનંતી છે કે આપણા પવિત્ર પુરુષોત્તમ માસની અંદર ભગત ગુરુ આશ્રમના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર જગજીવન બાપુ તેમજ લઘુ મહંત વિશેષદાસ બાપુ અને મયુર બાપુએ આવી સરસ મજાની 4 ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હોય એ જૂનાગઢમાં તો હું પહેલીવાર મારા ખ્યાલમાં આવે છે। માટે તમામ ભાઈઓ બહેનોને કથા લીધા પછી પ્રસાદની ભોજનની પણ વ્યવસ્થા છે સરસ મજાની, અને સાથે સાથે સરસ મજાનો મંડપ, નીચે ગાડલા ગોદડા, ઉપર પંખા અને ફુવારા તેમજ કુલરની પણ સરસ મજાની વ્યવસ્થા છે। સાથે સાથે ક્યારેય પણ ન જોયું હોય, ન બન્યો એવો વડવાડા દેવનો 33મો જ્યોતિનો પાઠ પણ આજે કરવામાં આવ્યો છે। માટે માતાઓ બહેનોને અને ગામજનોને મારી વિનંતી છે કે ભગવત ગુરુ આશ્રમના મહંત જો જગજીવન બાબુ સરસ મજાનું કાર્ય કરતા હોય અને ધર્મનું કાર્ય કરતા હોય તો આપણે સૌ એમાં સહકાર આપવો જોઈએ। સાથે સાથે તેઓની ગુજરનાર સ્વર્ગસ્થ ગીતાબાની એક એવી ઈચ્છા હતી, કારણ કે તેઓએ 40 વર્ષ સુધી અહીંયા ધાર્મિક કાર્ય કર્યું છે, સત્કાર્ય કર્યા, એની એક ઈચ્છા હતી કે અત્યારનું મંદિર જે જીર્ણ થયેલું છે 40 વર્ષ થઈ ગયા છે એવું મંદિરનું નવનિર્માણ પણ કરવું છે। બાપુની જે અભિલાષા આવી છે, બાપુનો જે આવો વિચાર છે એ લોકોએ પણ વધાવી લીધો છે। અનેક લોકોનું દાન સેવકોમાંથી આવી રહ્યું છે।